ગરગંટી તો માઇક્રોફાઇન। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત પ્રાઇમ ટાઈમ બુલેટિન। આપણી સાથે હું છું ઝરણા। જોઈએ દિવસભરની ટોપ 50 ખબરો। અરવલ્લી પંથકમાં અનરાધાર વરસાદ ખાબક્યો। બપોર બાદ ભારે પવન સાથે મેઘસવારી આવી ચડતા ધમાકેદાર વરસાદની શરૂઆત થઈ। વરસાદ શરૂ થતા રસ્તા પર પાણી વહેતા થયા। આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા। અરવલ્લીના માલપુરમાં ધોળે દિવસે અંધારપટ છવાયો હોય તેવો માહોલ દેખાયો। માલપુરમાં 1 કલાકમાં 1 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। અરવલ્લી જિલ્લાના અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેહુલિયો જામ્યો। સજ્જનપુરા, કંપા, વણઝારિયા, ગોવિંદપુરમાં સારો એવો વરસાદ વરસ્યો। સતત બીજા દિવસે અરવલ્લી જિલ્લામાં મેઘમહેર થતાં ખેડૂતોએ વાવેલા પાકને જીવનદાન મળ્યું છે। માનપુર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મગફળી, સોયાબીન અને મકાઈનું મોટા પાયે વાવેતર કરાયું હતું। હવે વરસાદનો વધુ એક રાઉન્ડ આવતા તમામ પાકોને ફાયદો થશે। અંબાજીમાં ફરી એકવાર વરસાદી માહોલ સર્જાયો। ગાજવીજ, વીજળીના કડાકા ભડાકા અને ચમકારા સાથે રવિવારે ધોધમાર વરસાદ ખાબક્યો। બપોર બાદ વરસાદે રમઝટ બોલાવતા અંબાજીના રસ્તા પાણી પાણી થઈ ગયા। યાત્રાધામના માર્ગો પર નદીની જેમ પાણીનો પ્રવાહ જોવા મળ્યો। પાલનપુરમાં સતત બીજા દિવસે મેઘરાજા મહેરબાન થયા અને વિસ્તારને તરબોળ કરી મૂક્યો। પાલનપુર, વડગામ, અમીરગઢ પંથકમાં સારો વરસાદ વરસતા ધરતીપુત્રો અને પશુપાલકોમાં ખુશીની લહેર જોવા મળી। જિલ્લાના અન્ય વિસ્તારમાં પણ દિવસ દરમિયાન ધીમી ધારે વરસાદ વરસ્યો। મધ્ય ગુજરાતમાં દાહોદ જિલ્લામાં પણ વરસાદે જમાવટ કરી। દાહોદ ઉપરાંત ઝાલોદ, લીંબડી, ગરબાડા, દેવગઢ બારિયા, ફતેપુરામાં વરસાદ વરસ્યો। સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોને રાહત થઈ। પંચમહાલના ઘોગંબામાં બપોર બાદ મેઘસવારી આવી પહોંચી। કાંઠુબોર ગામમાં વરસાદે ધમાકેદાર બેટિંગ કરી। ગાજવીજ અને પવન સાથે મેઘ પધરામણી થતાં કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયું। ડાંગર તથા તુવેર સહિતના પાક માટે આ વરસાદ કાચા સોના સમાન છે। કચ્છમાં આ વર્ષે મેઘરાજા એટલા મહેરબાન છે કે વિદાય પહેલા બગડાટી બોલાવી રહ્યા છે। સતત ત્રીજા દિવસે કચ્છના વિવિધ વિસ્તારોને મેઘરાજાએ ધમરોડી નાખ્યા। નખત્રાણા તાલુકાના અનેક ગામોમાં વરસાદ વરસ્યો। માંડવી, મુન્દ્રા અને ગાંધીધામ તાલુકામાં પણ વહેલી સવારથી જ મેઘ સવારી આવી પહોંચતા લોકોને ગરમીમાંથી છુટકારો મળ્યો। જિલ્લામાં ચાલુ વર્ષે 160%થી વધુ વરસાદ થયો છે, જેના કારણે અહીં ઉનાળામાં પીવાના પાણીની સમસ્યાથી રાહત મળવાની લોકોને આશા છે। અમરેલીના ધારી પંથકમાં બપોર બાદ ધોધમાર વરસાદ। સરસિયા, સીવડ, ગીગાસણ સહિતના ગામોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો। માંગ્યા મેઘ વરસતા જગતનો તાત ખુશખુશાલ। મગફળી, કપાસ તથા તુવેર સહિતના પાકને પિયતની જરૂર હતી તે સમયે જ મેઘરાજાએ પધરામણી કરી છે। સારો વરસાદ થવાથી ખેત ઉત્પાદન સારું રહેવાની ખેડૂતોને આશા। અસહ્ય ઉકળાટ વચ્ચે પોરબંદર જિલ્લામાં પણ વરસાદ વરસ્યો। વીજળીના કડાકા સાથે ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ વરસ્યો। પોરબંદર શહેરમાં વરસાદ વરસતા બજારોમાં પાણી વહેતા થયા। તાપી જિલ્લામાં દિવસભર ગરમી અને ઉકળાટ બાદ વરસાદનું આગમન થયું। વ્યારા સહિત આસપાસના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ છવાયો હતો। વરસાદ પડતા લોકોને ગરમીથી રાહત થઈ, તો બીજી તરફ વરસાદ આધારિત ડાંગર પકવતા ખેડૂતોમાં આનંદ છવાયો। ખેડાના નડિયાદ શહેરમાં બપોર બાદ મેઘમહેર થઈ। શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી વાતાવરણ સર્જાયું। થોડીવાર માટે મેઘરાજાએ તોફાની બેટિંગ કરી વિસ્તારને પાણી પાણી કરી મૂક્યો। ધોળા દિવસે વિસ્તારમાં રાત જેવો અંધકાર છવાયો હતો। રાજકોટ જિલ્લામાં સતત ત્રીજા દિવસે સમી સાંજે મેઘરાજાએ બોલાવી બગડાટી। જસદણના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદથી ખેતરો તળબોળ। આટકોટ, કામળાપુર અને પારેવાડામાં ગાજવીજ સાથે વરસાદની ધમાકેદાર બેટિંગ। બાખલવડ, દેવપરા, લીલપુર, વીરનગરમાં વરસાદ। પારેવાડા અને દેવપરા નદીમાં ખડખડ વહેતા થયા પાણી। પવનના કારણે કેટલાક ગામોમાં નમી પડ્યો ઊભો પાક। રાજકોટમાં તોફાની વરસાદના કારણે વિઝિબિલિટી ઘટી જતા અકસ્માત સર્જાયો। જેતપુર જૂનાગઢ બાયપાસ પર અકસ્માત થયો। જેતપુરના બળદેવધાર વિસ્તાર પાસે એકસાથે 4 વાહનો વચ્ચે એકબીજા સાથે ટક્કર થઈ। ધોધમાર વરસાદના કારણે રોડ ઉપર લો વિઝિબિલિટી સર્જાતા અકસ્માત સર્જાયો। બોલેરો, ઇનોવા, વિસ્ટા કાર સહિત 4 વાહનો વચ્ચે અકસ્માત થયો, જો કે સદનસીબે જાનહાનિ ટળી છે। અમદાવાદના વિવિધ વિસ્તારોમાં સરેરાશ અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। પાલડી, આશ્રમ રોડ, એલિસબ્રિજ, વાસણા, વેજલપુર વિસ્તારમાં માત્ર 1.5 કલાકમાં 2.2 ઇંચ વરસાદ ખાબક્યો। સેટેલાઇટ, જોધપુર, શામલ વિસ્તારમાં 1.25 ઇંચ વરસાદ વરસ્યો। મણિનગર, બોપલ, ઘુમા, સરખેજ, એસસી હાઈવે વિસ્તારમાં 1 ઇંચ નોંધાતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। વરસાદી તોફાની બેટિંગ ફરી શહેરીજનો માટે હાલાકી લઈને આવી। વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, તો ક્યાંક ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા। જીવરાજ પાર્ક, મણિનગર સહિતના વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાયા।
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને પગલે રાજ્યના વિવિધ જિલ્લામાં વરસાદનું આગમન પણ થયું છે. 12 કલાકમાં રાજ્યના 75 તાલુકામાં વરસાદ ખાબક્યો. રાજ્યના 8 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો તો કરજણ, ઉમરપાડા, સુબીર, સિનોર અને પાલનપુરમાં સૌથી વધુ 1.5 ઇંચ વરસાદ ખાબક્યો. તો જોટાણા, દાહોદ અને મોરવા હડફમાં પણ 1 ઇંચ વરસાદ ખાબક્યો. વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાવાની સ્થિતિનું પણ સર્જન થયું. આગામી 5 દિવસ રાજ્યમાં સતત રહેશે વરસાદનું જોર. કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે જ્યારે કેટલાક જિલ્લામાં સામાન્યથી મધ્યમ વરસાદ થશે. ઊંચું તાપમાન અને ભેજનું પ્રમાણ વધતા થંડરસ્ટોર્મ એક્ટિવિટી રહેશે. પવન સાથે વરસાદ તોફાની બેટિંગ કરશે. સોમવારે સુરત અને નર્મદામાં અતિભારે જ્યારે કે વડોદરા, ભરૂચ, તાપી, નવસારી, વલસાડ, પોરબંદર, અમરેલી, ભાવનગર અને જૂનાગઢમાં ભારે વરસાદ વરસી શકે છે. મંગળવારે વડોદરા અને છોટાઉદેપુરમાં અતિભારે વરસાદની સંભાવના છે. ઉપરાંત અમરેલી, ભાવનગર, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, આણંદ, મહીસાગર, દાહોદ તથા પંચમહાલમાં ભારે વરસાદ પડી શકે છે. ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના કડમાળ ગામમાં વીજળી પડવાની ઘટના સામે આવી. ભારે ઉકળાટ વચ્ચે ખેતરમાં છીંદડીનું કામ કરી રહેલા ખેડૂત પર વીજળી પડી. વીજળી પડવાથી આદિવાસી ખેડૂત મોહનભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. પરિવારના સભ્યનું અચાનક નિધન થતાં પરિવારમાં શોકનો માહોલ. મોરબીના મચ્છુ 3 ડેમમાં નવા નીરની આવક થઈ છે. મચ્છુ 3 ડેમ સતત બીજી વખત ઓવરફ્લો થયો. હાલ ડેમનો એક ગેટ અડધો ફૂટ સુધી ખોલવામાં આવ્યો છે. ડેમમાં 467 ક્યુસેક પાણીની આવક અને જાવક થઈ છે. ટંકારણ નસીદપરા ગામ પાસેનો ડેમે 2 ડેમ ઓવરફ્લો થયો. અહીં ડેમ ઓવરફ્લો થતાં ગેટ ખોલવામાં આવી શકે છે. ગેટ ખોલવામાં આવશે તેની ચેતવણી પણ અપાઈ છે, જેના પગલે મોરબી, ટંકારા અને જોડિયાના કાંઠાના ગામોને એલર્ટ કરાયા. કચ્છ જિલ્લામાં સિઝનનો 160%થી વધુ વરસાદ ખાબકતા ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો. સતત વરસાદના કારણે દાડમના પાકમાં સૌથી વધુ આડઅસર થઈ. નખત્રાણામાં મોટા યક્ષ ગામે ખેડૂતો દાડમના ઉભા પાક પર ટ્રેક્ટર ફેરવવા મજબૂર બન્યા. વધારે અને સતત વરસાદ પડતો હોવાથી દાડમના ફળમાં સડો અને ફૂગનું પ્રમાણ વધ્યું છે. રોગ નિયંત્રણ માટે વિપુલ પ્રમાણમાં જંતુનાશકનો છંટકાવ કરવા છતાં કોઈ પરિણામ ન મળ્યું. હજારો રૂપિયાનો ખર્ચ પણ કામે ન લાગતા હવે ખેડૂતોને માવજત મોંઘી પડી રહી છે. આથી કંટાળેલા ખેડૂતો મહા મહેનતે ઉછેરેલા દાડમના પાક પર ટ્રેક્ટર ચલાવી નાશ કરી રહ્યા છે. એક જ ગામમાં દાડમના અંદાજે 2000 ઝાડનો નાશ કરાયો છે. નેપાળમાં વાદળ ફાટતા ઉત્તરાખંડ પર આફત વરસી. અનરાધાર વરસાદથી નદીઓનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. નેપાળમાં રાત્રે વાદળ ફાટતા ભારતના ખોતીલા ગામમાં તબાહી સર્જાઈ. પરિસ્થિતિ એ હદે વણસી ચૂકી છે કે અહીં દર્જનો ઘર કાલી નદીમાં સમાઈ ગયા. તો સાથે જ પાણીના પ્રવાહમાં કેટલાય વાહનો પણ તણાઈ ચૂક્યા છે. તો કેટલાક કાટમાળમાં દબાઈ ગયા છે. ગઈકાલે રાત્રે લગભગ 3 વાગ્યાની આસપાસ અહીં વાદળ ફાટવાની ઘટના સામે આવી, જેની અસર દેશના કેટલાક વિસ્તારોમાં જોવા મળી. કાલી નદી ઉફાન પર છે, જેને લઈને નદીની આસપાસ વસવાટ કરતા રહીશો ઉપર ખતરો મંડરાઈ રહ્યો છે. નેપાળમાં વાદળ ફાટવાની અસર ઉત્તરાખંડમાં વર્તાઈ. ઉત્તરાખંડના અનેક વિસ્તારોમાં એનડીઆરએફ, એસડીઆરએફ ઉપરાંત પોલીસની ટીમ તૈનાત કરાઈ. નદીઓ રૌદ્ર બનતા ભારે તારાજી સર્જાઈ છે. ઉત્તરાખંડ પર આવેલી આફતથી જનજીવન જોખમાયું. તો ઉત્તરાખંડના બાગેશ્વરમાં ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. તો આ તરફ નેપાળમાં પણ વાદળ ફાટતા રાજ્યમાં તારાજી સર્જાઈ. ઉપરવાસમાં વરસાદ વરસતા સરયુ નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. નદી તોફાની બનતા અનેક માર્ગો જળમગ્ન થઈ ચૂક્યા છે, જેને પગલે વાહન વ્યવહારને ભારે અસર પહોંચી છે. ભયંકર પરિસ્થિતિને જોતા તંત્ર દ્વારા લોકોને જળાશયો નજીક ન જવા સતત અપીલ કરવામાં આવી રહી છે. તો આ તરફ યુપીના બાગેશ્વરના કપકોટમાં પણ ભારે વરસાદે કેર મચાવ્યો છે. અહીં કેટલાય ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. તો સતત વરસી રહેલા વરસાદથી બાગેશ્વરની સરયુ નદીના જળસ્તરમાં પણ વધારો થયો. મુશળધાર વરસાદને કારણે મોટા પાયે નુકસાન વ્યાપ્યું છે. નેપાળમાં વાદળ ફાટવાથી ઉત્તરાખંડમાં જળબંબાકારની સ્થિતિ પ્રવર્તી રહી છે. નદીઓ તોફાની બનતા અનેક ઘરો જળમગ્ન થયા છે. મેઘતાંડવથી 200 જેટલા લોકોને ભારે અસર પહોંચી છે. તો ભારે વરસાદથી નદીઓ તોફાની બનતા અનેક ઘરોએ જળસમાધિ લીધી છે. ઘર તૂટીને પાણીના ધસમસતા પ્રવાહમાં તણાતા તારાજી સર્જાઈ છે. તે ઉપરાંત ભૂસ્ખલન થતા અનેક વાહનો દબાતા ભારે નુકસાની લોકોને ભોગવવી પડી હતી. મેઘતાંડવથી 200 જેટલા લોકોને ભારે અસર પહોંચી. અનેક વિસ્તારોમાં લોકોને હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કરવાની ફરજ પડી હતી.
ઉત્તરાખંડના કેટલાય વિસ્તારોમાં મુશળધાર વરસાદ. પિથોરાગઢમાં પૂરના કારણે એક ઇમારત પથ્થરની જેમ ધસી પડી. કેટલીય ગાડીઓ કાદવમાં ફસાઈ તો વાદળ ફાટવાના કારણે પુલ અને રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થઈ ગયા. ભાદરવામાં પણ વરસાદે દેશમાં હજુ પણ ધમાકેદાર બેટિંગ યથાવત રાખી છે, જેના લીધે ઠેર ઠેર જનજીવનને અસર પહોંચી છે. રસ્તાઓ પર પાણી, લોકોના ઘરોમાં પાણી, વાહનો પાણીમાં ગરકાવ અને બીજી તરફ વરસાદ ખમૈયા કરવાનું નામ નથી લઈ રહ્યો. તો પિથોરાગઢમાં ભારે વરસાદને કારણે તબાહી મચી ગઈ છે. ચોતરફ કાટમાળ જમા થઈ ગયો તો દુકાનો અને મકાનોમાં પણ કાટમાળ નજરે પડી રહ્યો છે. લોકોના વેપાર ધંધાને પણ ભારે અસર પહોંચી છે. દુકાનો અને મકાનોના કાટમાળને કારણે ઠેર ઠેર રસ્તાઓ પણ બ્લોક થઈ ગયા છે, જ્યાંથી પથ્થરો હટાવવાનું કામ ચાલુ છે. જોકે મોડી રાત સુધી ભારે જહેમત બાદ આખરે આ કાટમાળ હટાવવામાં આવ્યો. મધ્યપ્રદેશના સિવનીની વૈનગંગા નદીમાં સંજય સરોવર ડેમમાંથી પાણી છોડાયું, જેના કારણે નદીના જળસ્તરમાં વધારો થયો. નદીમાં એકાએક પાણીનો ધસમસતો પ્રવાહ આવવાને કારણે 3 વ્યક્તિઓ પાણીના ધસમસતા પ્રવાહની વચ્ચે ફસાઈ. જોકે ત્યારબાદ તેઓનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું. મહેસાણામાં ભારતીય કિસાન સંઘના ધરણા. સામાન્ય વિસ્તરણ અને જમીન રિસર્વેની માંગ સાથે ધરણા સ્થળે પહોંચી પોલીસે કિસાન સંઘના હોદ્દેદારો અને ખેડૂતોની અટકાયત કરી. વિસનગરમાં આરોગ્ય મંત્રીનો ઘેરાવ કરવા પહોંચેલા એ પહેલા જ કિસાન સંઘના આગેવાનો ખેડૂતોને પકડી લેવાયા. 15 સપ્ટેમ્બરે મુખ્યમંત્રી નિવાસસ્થાને ધરણા યોજવાની કિસાન સંઘની જાહેરાત. મોટી સંખ્યામાં ટ્રેક્ટર લઈને ગાંધીનગર પહોંચશે ખેડૂતો. મહેસાણાના અરવિંદ બાગમાં ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના ઉત્તર ગુજરાત ઝોનની વિશાળ રેલી. મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠાના વિવિધ વિભાગના સરકારી કર્મચારીઓ જોડાયા. જૂની પેન્શન યોજના ફરી લાગુ કરવા સહિત અલગ અલગ 15 માંગણીઓને લઈને વિરોધ. અરવિંદ બાગથી કલેક્ટર કચેરી સુધી યોજાયેલી 30,000થી વધુ કર્મચારીઓએ મહારેલીમાં જોડાઈ નોંધાવ્યો વિરોધ. વિવિધ બેનર અને સૂત્રોચ્ચાર સાથે મહારેલી યોજાઈ. ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા અને ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા જૂની પેન્શન સ્કીમના પુનઃ અમલ મુદ્દે આંદોલન શરૂ કરવામાં આવ્યું. અમદાવાદમાં ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મહામંડળનું આંદોલન કરી રેલી કાઢવામાં આવી હતી. પોલીસ ગ્રેડ પે અને જૂની પેન્શન મુદ્દે કર્મચારીઓએ સૂત્રોચ્ચાર કરીને વિરોધ કર્યો હતો. અમદાવાદ, બોટાદ, અરવલ્લી, ગાંધીનગરના તમામ કર્મચારીઓએ બિન સચિવાલય, પોલીસ સહિત 110 કરતાં વધારે મંડળના લોકો રેલી કાઢી જૂની પેન્શન સ્કીમની માંગ કરી હતી. આશરે 5,000થી વધારે કર્મચારીઓ ઇન્કમટેક્સથી કલેક્ટર કચેરી સુધી ચાલીને આવેદનપત્ર આપ્યું હતું. જે અમારો સામાજિક એજન્ડા સ્વીકારશે એને જ ચૂંટણીમાં સાથ આપીશું. આ નિવેદન પૂર્વ ગૃહ રાજ્યમંત્રી અને અર્બુદા સેનાના પ્રમુખ વિપુલ ચૌધરીએ આપ્યું. અરવલ્લીના મોડાસામાં વિપુલ ચૌધરીની આગેવાનીમાં અર્બુદા સેનાએ વિશાળ રેલી યોજી. વિપુલ ચૌધરીના હસ્તે મોડાસાના મેઘરજ બાયપાસ રોડ પર અર્બુદા સેનાના કાયમી કાર્યાલયનો પણ શુભારંભ કરાયો. અહીં ટિકિટ અંગે પૂછવામાં આવતા વિપુલ ચૌધરીએ કહ્યું કે અર્બુદા સેના જ મારું હાઈકમાન્ડ છે. અર્બુદા સેના કોઈ રાજકીય નહીં પરંતુ સામાજિક એજન્ડા સાથે ચાલી રહી છે. જે કોઈ પણ સામાજિક એજન્ડાનો સાથ આપશે તે પાર્ટીને વિધાનસભા ચૂંટણીમાં અર્બુદા સેના સાથ આપશે. ધોરાજી બેઠક પર ઉમેદવારના નામને લઈને આમ આદમી પાર્ટીમાં વિવાદ સામે આવ્યો. ધોરાજી વિધાનસભા બેઠક માટે આમ આદમી પાર્ટીએ વિપુલ સખિયાને ઉમેદવાર જાહેર કર્યા, જેના સામે ઉપલેટા તથા ભાયાવદરના આગેવાનોએ વાંધો ઉઠાવ્યો અને નારાજગી વ્યક્ત કરી. સ્થાનિક કાર્યકરોનો આક્ષેપ છે કે વિપુલ સખિયા સુરતમાં રહે છે. થોડા સમય પહેલા જ આપમાં જોડાયા અને ટિકિટ મળી ગઈ. વધુમાં કાર્યકરોએ રોષ ઠાલવતા કહ્યું કે ઉમેદવારનું નામ જાહેર કરતા પહેલા અમારી સેન્સ નથી લેવાઈ. કેટલાક જૂના કાર્યકરોએ ટિકિટ વહેંચણીમાં મિલી ભગતનો પણ આરોપ લગાવ્યો. જોકે પોરબંદર જિલ્લા આપ પ્રમુખ ગોવિંદભાઈએ વિવાદની વાતને નકારી. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે સોમનાથમાં દેવાધિદેવ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા. અમિત શાહ હેલીપેડ ખાતેથી સીધા સોમનાથ મંદિર પહોંચ્યા હતા, જ્યાં સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પી.કે. લહેરી, જે.ડી. પરમાર સહિતના મહાનુભાવોએ પણ કેન્દ્રીય ગૃહમંત્રીનું સ્વાગત કર્યું. સોમનાથ દાદાના દર્શન અને જળાભિષેક કર્યો. બાદમાં ધ્વજારોહણ કરી આશીર્વાદ મેળવ્યા. સોમનાથ મહાદેવના દર્શન તેમજ પૂજન માટેના વેબ પોર્ટલ somnath.orgનું પણ ગૃહમંત્રીના હસ્તે લોન્ચિંગ કરાયું. સોમનાથમાં સમુદ્ર કિનારે હાટ બજારનું ઉદ્ઘાટન કર્યું હતું અને અહીં ચાલી રહેલા વિકાસ કાર્યો અંગે માહિતી પણ મેળવી. અમરેલીમાં સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા યોજાઈ. અમરેલીની વાર્ષિક સાધારણ સભામાં અમિત શાહ ઉપસ્થિત રહ્યા.
ગૃહમંત્રી શાહે આરોપ લગાવ્યો કે કોંગ્રેસે ખેડૂતોને પાયમાલ કરી નાખ્યા હતા. વેપારીઓની સ્થિતિ પણ કફોડી બની ગઈ હતી. કોંગ્રેસ શાસનમાં બધી જ ડેરીઓને તાળા લગાવવા પડ્યા હોવાનો પ્રહાર પણ શાહે કર્યો. અમર ડેરીમાં સહકારથી સમૃદ્ધિ પરિસંવાદ કાર્યક્રમમાં અમિત શાહના હસ્તે અમર હની અને મલ્ટી મિનરલ મિક્સર લોન્ચ કરવામાં આવ્યું. તેમજ ગુજરાતના શ્રેષ્ઠ આચાર્ય અરુણાબેન માલાણીનું અમિત શાહના હસ્તે અભિવાદન કરાયું. અમદાવાદમાં ભાજપ યુવા મોરચા દ્વારા દિગ્વિજય દિવસ નિમિત્તે યુવા સંવાદનું કરાયું આયોજન. યુનિવર્સિટી સેનેટ હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રમત-ગમત અને ગૃહમંત્રી હર્ષ સંઘવી તથા ભાજપ અને યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંત કોરાટ ઉપસ્થિત રહ્યા. રાજ્યના દરેક મંડળ અને જિલ્લામાંથી યુવાનો વર્ચ્યુઅલી સંવાદમાં જોડાયા. 2022ની ચૂંટણીમાં યુવાનોને પણ ભાજપ તરફ આકર્ષવા ભાજપની કવાયત. સંવાદ દરમિયાન હર્ષ સંઘવીએ નામ લીધા વિના જ આમ આદમી પાર્ટી પર સાધ્યું નિશાન. કહ્યું કે કેટલાક લોકો મહોલ્લા ક્લિનિકની વાતો કરે છે, જેને લઈને ગુજરાતમાં અગાઉથી જ યોજના લાગુ છે. પ્રચાર માટે ગુજરાત ભાજપની કવાયત તેજ. અન્ય રાજ્યોના નેતાઓને ઝોન પ્રમાણે સોંપાઈ રહી છે પ્રચારની જવાબદારી. ઉત્તર પ્રદેશના ભાજપ મેતાઓને સૌરાષ્ટ્રની 48 બેઠકો પર પાર્ટીના પ્રચારની કમાન સોંપાઈ. અમદાવાદ શહેરની 16 બેઠકની જવાબદારી પણ સંભાળશે ઉત્તર પ્રદેશ ભાજપના કાર્યકરો. ઉત્તર ગુજરાતમાં 40 બેઠકો માટે સભાઓ ગજવશે રાજસ્થાનથી આવેલા ભાજપના કાર્યકરો. બિહાર અને ઝારખંડના નેતાઓને મધ્ય ગુજરાત અને મહારાષ્ટ્રના નેતાઓને દક્ષિણ ગુજરાતની જવાબદારી સોંપાઈ. સોમવારથી પોતપોતાના ઝોનમાં પ્રચારના શ્રી ગણેશ કરશે ભાજપ કાર્યકરો. ચૂંટણી પહેલા સૌરાષ્ટ્ર કોંગ્રેસની મુશ્કેલી વધી છે. સુરેન્દ્રનગર શહેર કોંગ્રેસ પ્રમુખ ગિરિરાજસિંહ ઝાલાએ રાજીનામું આપી દેતા રાજકારણમાં ખળભળાટ મચી ગયો. ગિરિરાજસિંહે પોતાની તબિયત સારી રહેતી ન હોવાથી પાર્ટીને સમય આપી શકતા ન હોવાનું કારણ આગળ ધર્યું. સાથે જ કોઈપણ પ્રકારનું દબાણ ન હોવાનો પણ ઉલ્લેખ કર્યો. સવાલ એ છે કે શું સુરેન્દ્રનગર કોંગ્રેસમાં કોઈ નવા જૂની પહેલાના એંધાણ છે? રાજીનામા પત્રમાં તેમણે નવા ચહેરાની સાથ સહકારની પણ ખાતરી આપી છે. ઉત્તરાખંડના કેટલાક ભાગોમાં પહાડ ધસતા લોકોની મુશ્કેલીઓ વધી. ગંગોત્રી હાઈવે બંધ કરવો પડ્યો. બંને તરફ ભારે ટ્રાફિક જામ થયો. હાઈવે પરથી કાટમાળ હટાવવાનું કામ શરૂ કરાયું. ઉત્તરકાશીના હેલગુગાડની પાસે પહાડી પર ભૂસ્ખલન થયું. ભરૂચમાં ગુરુ શિષ્યનો પવિત્ર સંબંધ લજવતો કિસ્સો સામે આવ્યો. સરસ્વતી વિદ્યાલયના આચાર્યએ વિદ્યાર્થીને નાપાસ કરવાની ધમકી આપી તેની સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું. માતાએ પોલીસ ફરિયાદ કરતા આચાર્ય રણજીત ઉર્ફે રાકેશ પરમાર સામે ગુનો નોંધી પોલીસે અટકાયત કરી છે. સગીર વયની વિદ્યાર્થીનીએ ઘણા સમયથી શારીરિક ત્રાસથી બચવા માટે શાળાએ જવાની આનાકાની કરી રહી હતી. વારંવારની હેરાનગતિ સહન ન થતા વિદ્યાર્થીનીએ તેની બહેનને સમગ્ર હકીકત જણાવી, જે પછી વિદ્યાર્થીના પરિવારજનોએ પોલીસ ફરિયાદ કરી છે. સુરતમાં સચિન જીઆઈડીસીમાં આગને કારણે 4 કામદારોના મોત. મોડી રાત્રે સચિન જીઆઈડીસીમાં અનુપમ રાસાયણિક ઇન્ડિયા લિમિટેડ કંપનીમાં પ્રચંડ ધડાકો થયો. બાદમાં અચાનક આગની જ્વાળાઓ ફેલાઈ. કંપનીમાં કામ કરી રહેલા કામદારોમાં અફરાતફરી મચી ગઈ. બ્લાસ્ટ અને આગની શરૂઆત થતાં જ એક કામદારનું મોત થયું, જ્યારે કે ઇજાગ્રસ્ત થયેલા 20 કામદારોને હોસ્પિટલ ખસેડાયા. સારવાર દરમિયાન અન્ય 3 કામદારોનું પણ મોત થયું. આગ એટલી વિકરાળ હતી કે કાબુ મેળવવા માટે 30 જેટલી ફાયર વિભાગની ગાડીઓની મદદ લેવાઈ. ફાયર વિભાગના 4 જવાનોને પણ નાની મોટી ઈજા થઈ છે. રાજકોટની લોધિકાની મેટ્રોડા જીઆઈડીસીમાં એક કંપનીમાં બોઇલર ફાટતા દુર્ઘટના બની. પર્વ મેટલ પ્રોસેસિંગ નામની કંપનીમાં સવારે ધડાકાભેર બોઇલર ફાટ્યું. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે આસપાસના લોકો ભયભીત થયા. કંપનીના શેડના પતરા પણ ઉડી ગયા અને ચારે તરફ જાણે કે ભૂકંપ આવ્યો હોય તેટલી હદે કાટમાળ વિખેરાયો. દુર્ઘટનામાં 8 શ્રમિકને ગંભીર ઈજા પહોંચી, જેમાંથી એકનું સારવાર દરમિયાન મોત થયું. બ્લાસ્ટના કારણે આસપાસની કંપનીઓની બારીઓના કાચ પણ તૂટી ગયા. આ દુર્ઘટનામાં લાખોનું નુકસાન થયાની આશંકા છે. અમદાવાદમાં બેફામ ગતિ ફરી બની જીવલેણ. શહેરના નિકોલમાં કાર ચાલકે ટક્કર મારતા આધેડનું મોત થયું. નિકોલમાં 80 ફૂટ રોડ પર રતન પાર્ક સોસાયટી નજીક પૂરપાટ આવતી કારની ટક્કરથી 57 વર્ષીય જીવરાજભાઈ 10 ફૂટ સુધી ફંગોળાયા. તાત્કાલિક સારવાર માટે ખસેડાયા, જ્યાં તેમનું મોત થયું. સીસીટીવીમાં ઇકો કારની ગતિ અને અકસ્માતની સમગ્ર ઘટના જોઈ શકાય છે. મૃતક જીવરાજભાઈ સોસાયટીના અન્ય સભ્યો સાથે ગુરુકુળ મંદિરે પગપાળા દર્શને જઈ રહ્યા હતા. તે દરમિયાન આ દુર્ઘટના બની. ટ્રાફિક આઈ ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સુરતમાં સામાજિક તત્વો બેફામ બન્યા છે. ડિંડોલીમાં ચાની દુકાનમાં ઘૂસી તોડફોડ કરી. પવેલિયન પ્લાઝામાં ગોપાલ મટકા નામની એક ચાની દુકાનમાં 4-5 અસામાજિક તત્વો ઘૂસી આવ્યા અને સાથે લાવેલા લાકડાના ધોકાથી તોડફોડ કરવા લાગ્યા. હજારો રૂપિયાનું નુકસાન કર્યું. માથે ટોપી અને ચહેરા પર રૂમાલ બાંધી દુકાનમાં ઘૂસેલા શખ્સોએ ફર્નિચર, ફ્રીજ તેમજ અન્ય વસ્તુઓ ભાંગી તોડી નાખી. દુકાનદારે કહ્યું કે સવારે એક વ્યક્તિએ ફોન કરી અને ધમકી આપી હતી કે આજે તારી દુકાન તોડી નાખીશ. ત્યારબાદ મોડી સાંજે દુકાન માલિક કોઈ કારણસર દુકાન બહાર ગયા હતા ત્યારે 4-5 શખ્સો દુકાનમાં ઘૂસી આવ્યા હતા અને તોડફોડ કરી હતી. ડિંડોલી પોલીસે ફરિયાદ બાદ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. વડોદરામાં દરજીપુરામાં નીલકંઠેશ્વર એસ્ટેટમાં એક ગોડાઉનમાંથી દારૂ પકડાયો. ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરેલો હોવાની બાતમીના આધારે પીસીબીએ દરોડા પાડતા 2,69,000નો દારૂ મળી આવ્યો. દારૂનું કટિંગ ચાલી રહ્યું હતું. એ સમયે દરોડા પાડતા આરોપીઓના પ્લાન પર પાણી ફરી વળ્યું. સમગ્ર કાર્યવાહીમાં એકની અટકાયત કરવામાં આવી જ્યારે 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા. આરોપીની ધરપકડ બાદ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને આખું નેટવર્ક ક્યાં ક્યાં સુધી ફેલાયેલું છે તે અંગે તપાસ હાથ ધરી છે. મહિલા આરોગ્ય અધિકારી સાથે નરોડાના ભાજપ કોર્પોરેટર દ્વારા ગેરવર્તણૂક કરવાના કેસમાં 3 દિવસ બાદ એએમસી સત્તાધીશોની ઊંઘ ઉડી અને ભાજપ કોર્પોરેટર વિપુલ પટેલ ઉર્ફે સોમાભાઈ પટેલને કારણદર્શક નોટિસ ફટકારી. નોટિસમાં કહેવાયું કે મહિલા અધિકારી સાથે ગેરવર્તણૂકને લઈને જે અહેવાલો પ્રસારિત થયા છે તેના કારણે ભાજપની છબીને નુકસાન થઈ રહ્યું છે. બાદમાં પૂછવામાં આવ્યું કે આપની સામે શિક્ષાત્મક પગલાં કેમ ન લેવામાં આવી, સસ્પેન્ડ કેમ કરવામાં ન આવી. આ અંગે એએમસીમાં શાસક પક્ષના નેતા ભાસ્કર ભટ્ટે એક દિવસમાં ખુલાસો કરવા જણાવ્યું છે. અર્બન હેલ્થ સેન્ટરના મહિલા અધિકારી સાથે ભાજપ કોર્પોરેટર વિપુલ પટેલે ગેરવર્તણૂક કર્યાનો આરોપ લાગ્યા બાદ એટ્રોસિટી હેઠળ ફરિયાદ નોંધાઈ છે. તાપીમાં સોનગઢના ઓઢા જૂથ ગ્રામ પંચાયતમાં મનરેગા હેઠળ કુવાના બાંધકામમાં મોટા પાયે ભ્રષ્ટાચારનો આરોપ. કુવાનું કામ મંજૂર કરાવવા ભ્રષ્ટાચાર આચરાતો હોવાનો આરોપ. મનરેગા હેઠળ 9 જેટલા કુવાની કામગીરીમાં ગેરરીતિ થઈ હોવાથી લાભાર્થીએ જ નોંધાવી ફરિયાદ. સરપંચના પતિ તેમજ અન્ય મળતિયાઓ દ્વારા અન્ય કોઈ કામો ન કરી આપવાની ફરિયાદને ધમકી અપાઈ છે. કુવાના કામો કરાવવા 8,500 રૂપિયા લેવામાં આવ્યા હોવાનો પણ આરોપ છે. રોસ્ટરમાં હાજરી પૂરવા માટે પણ લાંચ લેવાતી હોવાની ફરિયાદ ઉઠી છે. વરસાદ બાદ અમદાવાદ સહિત રાજ્યભરમાં રોગચાળાએ માઝા મૂકી. વાયરલ ઇન્ફેક્શનના કારણે તાવ, શરદી, ઉધરસના કેસમાં સતત વધારો. દવાઓના વેચાણમાં 30% ઉછાળો નોંધાયો. તાવ, શરદી, ઉધરસ ઉપરાંત ઝાડા ઉલટીની દવાઓની માંગમાં પણ વધારો. પાણી વાળતા વાળતા ધરતીપુત્રોએ હવે ક્યારો જોવા નહીં ખાવા પડે શેઢા સુધી ધક્કા. કારણ કે રાજકોટમાં કોલીથળ ગામના ખેડૂત પુત્ર જિગ્નેશ સાવલિયાએ પોતાની કોઠા સૂંચથી બનાવી છે એક ખાસ ડિવાઇસ, જેની મદદથી નાકું વાળ્યા પછી ક્યારામાં પાણી ક્યાં પહોંચ્યું છે તેની મળશે બેઠા બેઠા જાણકારી. સાધ્યપૂર્ણ રીતે લોકસેવાના વિવિધ કાર્યક્રમો યોજીને શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ઉજવ્યો પોતાનો જન્મદિવસ. શહેરમાં અલગ અલગ 3 સ્થળે નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું કરાયું આયોજન. સામાન્ય બીમારી ઉપરાંત હઠીલા રોગની પણ નિઃશુલ્ક સારવાર. 1500 દર્દીઓને નિઃશુલ્ક ચશ્માનું વિતરણ. સામાજિક શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજીનું નિધન થયું છે. શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજી જ્યોતિર્મઠ અને શારદાપીઠના શંકરાચાર્ય હતા. શારદાપીઠ દ્વારકાના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજીનું 99 વર્ષની આયુએ નિધન થયું છે. તેમને મધ્યપ્રદેશના નરસિંહપુર જિલ્લાના પરમહંસી ગંગા આશ્રમમાં માઇનર હાર્ટ એટેક આવ્યા પછી બપોરે 3 કલાક અને 50 મિનિટે અંતિમ શ્વાસ લીધા. સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીને હિન્દુઓના સૌથી મોટા ધર્મગુરુ માનવામાં આવે છે. સ્વામી શંકરાચાર્ય લાંબા સમયથી બીમાર હતા. તેમની સારવાર બેંગલુરુમાં ચાલી રહી હતી. હાલમાં જ તેઓ આશ્રમ પરત ફર્યા હતા. શંકરાચાર્યના શિષ્ય બ્રહ્મ વિદ્યાનંદે જણાવ્યું કે સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીને સોમવારે સાંજે 5 વાગે પરમહંસી ગંગા આશ્રમમાં સમાધિ આપવામાં આવશે. સ્વામી શંકરાચાર્ય આઝાદીની લડાઈમાં જેલ પણ ગયા હતા, તો તેમને રામ મંદિર નિર્માણ માટે લાંબી કાયદાકીય લડાઈ પણ લડી હતી. તેમના નિધન પર પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહ તેમજ પરિમલ નથવાણીએ ટ્વીટ કરીને શોક વ્યક્ત કર્યો. પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરી સ્વામી સ્વરૂપાનંદજીને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે સ્વામીજીના નિધનથી અત્યંત દુઃખી છું. શોકના સમયમાં તેમના અનુયાયીઓ પ્રત્યે મારી સંવેદના છે.
સાથે જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દ્વારકાના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજીના નિધન પર ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી. સાથે સાંસદ પરિમલ નથવાણીએ સ્વરૂપાનંદ સરસ્વતીજીના નિધન પર દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે પૂજ્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજે આજ રોજ ધરાતલ પરથી જીવનલીલા સંકેલીને દેવલોક ગમન કર્યું છે. મારા માર્ગદર્શક સ્વામીજીની વિદાયથી ઊંડા દુઃખની લાગણી અનુભવું છું. સમગ્ર સનાતન ધર્મ તેમજ દ્વારકા શહેર શોકમાં ડૂબી ગયા છે. અમદાવાદમાં પ્રહલાદનગર જૈન સંઘ દ્વારા આચાર્ય દેવ પદ્મસાગર સુરેશ્વરજી મહારાજના 88મા જન્મોત્સવની ઉજવણી કરાઈ. મહીસાગર જિલ્લાના ઓરામાં પ્રાથમિક શાળાનો 45મો જન્મદિવસ ઉજવાયો. આરોગ્ય રાજ્યમંત્રી નિમિષાબેન સુથાર રહ્યા ઉપસ્થિત. વક્તવ્ય દરમિયાન બાળકોની સાથે બાળક બની ગયા નિમિષાબેન સુથાર. રાજ્યમાં હજુ કોરોના ગયો નથી. રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 163 કેસ નોંધાયા, જ્યારે કે 24 કલાકમાં 156 દર્દીઓ કોરોનાથી રિકવર થયા. ભાવનગર શહેરના કુમુદવાડી વિસ્તારમાં પાનના ગલ્લા સામે યુવક પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો. પ્રાથમિક તારણમાં અમદાવાદના ધોલેરાના ગોગલા ગામના યુવકે બાઇકને હાથ અડાડવા જેવી બાબતે હુમલો કર્યો. તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા રત્ન કલાકાર યુવક ઇજાગ્રસ્ત થયો અને સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું. હુમલાને લઈને આસપાસ લોકોના ટોળે ઉમટી પડ્યા. સમગ્ર ઘટનાને લઈને બોર તળાવ પોલીસે આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા.